સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના અમરોલી અને કતાર ગામને જોડતા મહત્વના તાપી બ્રિજ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા બ્રિજ પર પાલિકાએ માત્ર બેરિકેડ મૂકી આળસ કરી છે, જ્યારે ચોમાસા પહેલા જ આવી સ્થિતિ સર્જાતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરતના અમરોલી તાપી બ્રિજ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે। અમરોલી અને કતાર ગામને જોડતો આ બ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક છે, જ્યાંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે। ભૂવો પડ્યાની ઘટનાને પગલે મહાનગરપાલિકા દ્વારા સ્થળ પર બેરિકેડ મૂકી વાહનોને ચેતવણી આપવામાં આવી છે, પરંતુ હજી સુધી કાયમી સમારકામ હાથ ધરાયું નથી, જેના કારણે વાહન ચાલકો ભયના માહોલમાં વાહન ચલાવવા મજબૂર બન્યા છે। સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। લોકોનું કહેવું છે કે જો સમયસર સમારકામ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ચોમાસા પહેલા જ રસ્તા અને બ્રિજ પર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।